બોલો આ બધી વસ્તુ મળે. હા દક્ષ નાસ્તામાં બધું મળે. કુંવારી કન્યા મળે. હે કુંવારી કન્યા એ રોડ ઉપર રહેવું પડે. એવું કરવું પડે. નેવા છે ને હજી ઘણા બધા ડ્રેસ છે ને ફિટિંગ થાય છે. તે તો તારે કીટું તો મને કરડી જો ને. ફેમિલી કેમ છો બધા મજામાં? તો ફરીવાર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સવાર પડી ગઈ છે અને ઊભા કેટલા વાગી છે તમને ખબર છે? જો તમે એટલે આની પેલા ઊભા થઈ ગયા હતા એ પછી તો એને નાસ્તો બાસ્તો બધું બની ગયું છે, પણ ઇન્ટ્રો લેવાનો બાકી હતો. આ સાહેબ હજી હોતા છે. તીથું જો જાયગો હાવજ જાયગો જો આવું છે. તો હાલો પેલા છે ને બધે નાસ્તો કરી લઈ. ને નાસ્તામાં શું છે? મગ શાક. નાસ્તામાં શાક શું વાત છે? પ્રોટીન. વાહ આવું બધું છે. હાલો તો બધા જમી લઈ, નાસ્તો કરી લઈ. સિલાઈ વાળા હે ને નવા કારીગર આવી જશે. કાલે હે ને અમારી બેને નવા ડ્રેસ ને એવું બધું લીધું હતું તે બધું અત્યારે એને ફિટિંગ થાય છે. આ ડ્રેસ છે ને આખો ફિટિંગ કર્યો છે. નેવા છે ને હજી ઘણા બધા ડ્રેસ છે ને ફિટિંગ થાય છે. અને ઘરનું મશીન છે, જેને પણ સિલાઈ ને એવું કંઈ કામ કરાવવું હોય ને તો અહીંયા આવતા બહુ બેકાર કામ કરે, મતલબ મસ્ત કામ કરે છે. हमने सुन लिया હું बेकार काम એટલે તમારું પ્રમોશન કરું છું. कोई आता नहीं સારું કામ કરે છે એમ કીધું. મસ્ત કામ છે. હું આખી મારા કેટલા ફોલોઅર્સ તમને ખબર છે? બોલ માં તાર કરતા એને વધારે છે તો માર છે ભલા ઈ હાટો થી હંસા કામ मारे કરે. टाइम નથી. હું ખાલી મારું ફિટિંગ કરું છું. આ તો ભાઈ એને કોઈ ન્યા છે નહીં ને બધા બેકાર ફિટિંગ કરે કે નહીં, તો મેં એને આયા હારું કરી દીધું. એવું છે? કોને ખબર કેવું ફિટિંગ છે. આવું મસ્ત મને ફિટિંગ કર્યું છે. રીના બેને જોરદાર ફિટિંગ કર્યું છે. મેં આ પહેલી વાર આની સેવા કપડા લે. મેં આવા કપડા કોઈ દી લીધા ને પહેરે નથી. આના જોઈને મેં લીધા. આજે કાલ રીના બેને બધે લઈને આવી છે ભાવનગર માંથી, તો એમાં છે ને બીજા છે. मैंने भी पी किया है, अच्छा तो लगेगा ना. હવે જાવ અને કઈક કો એ કે મેને બિલ પે કિયા હે એમ. અને આ જો એને શેકાય જો કોણ ગોમડે છે મજાના મેસિંગ કરીને જો આવું બધું છે. અને હવે ને કુર્તી ને બધું ફિટિંગ થઈ જાય ને પછી નીકળવું છે હવે સીધા કોટડા. તો અત્યારે ને હું બીજી બે આવી ગયા છે બહાર આટો મારવા ઘરેથી. ને અમે એને નાસ્તો કરવા માટે આવ્યા છે. બબલા ને પાણી બોટલ ને એવું બધું લઈ લીધું છે. ના ઘરે નાસ્તો તો કાંઈ મજા ન આવે, પણ એને બહાર દુકાને બેસવાની મજા આવે ને, બીજી એકલી મજા ન આવે. દુકાને અત્યારે બેવા આવ્યા છે ને થોડોક નાસ્તો કર્યો છે દુકાને. માવો અત્યારે છે ને અમે આવી ગયા છીએ નાસ્તો લેવા માટે દક્ષ નાસ્તા સેન્ટર ભાવનગરની અંદર. અહીંયા છે ને અમારો નાસ્તો પાર્સલ થાય છે. જો ભાઈ બોલો ભાઈ, શું તમારે લેવું હે? અમારે આ શું કહેવાય? એ તમે બોલો, અહીંયા બધી વસ્તુ મળે. બોલો. આ બધી વસ્તુ મળે. હા દક્ષ નાસ્તામાં બધું મળે. કુંવારી કન્યા મળે. હે કુંવારી કન્યા એ રોડ ઉપર રહેવું પડે. એવું કરવું પડે. એ કે બધું મળે. મેં કીધું બધો નાસ્તો છે બધો દુકાન વાળા બની જાય આવું કરે છે. એક નાસ્તો લઈને પછી પૈકી કરે. સ્ટેન્ડ દઈ ચાલ, વિડીયો બનાવો ચાલ. વિડીયો બનાવો ચાલ. મારે બનાવવો છે લાય. હું નહીં લે બનાવવા દેવાનું છે. હું જો ઘરે જાઉં. મારે હવે ને રહેવું જ ને. હું જો ઘરે જાઉં. હું જો ઘરે જાઉં હવે. મારે નહીં રહેવું. તો કોમેડી વિડીયો છે ને અત્યારે કમ્પ્લીટ બની ગયા છે અને હવે અમે છે ને નીકળીએ ઘરે, બરોબર? આવજો. નહીં જાવ. કેમ? નહીં જાવ. તો પાછા આવીશું. ક્યારે? હવે કઈ નક્કી નહીં, કઈ કઈ છે પ્રમોશન આ બાજુ તો આવીશું અથવા નેવરા થવું હવે તો આવીશું, કારણ કે હવે થોડુંક મકાનનું એનું કામ છે. ઓલો વિડીયો ઉતારે અમે નખરા કરી એના વિડીયો તો ઓલો જો કા હુઆ અબ મત જાઓ. ઠામડા ધોવા વાળી છે હે? અરે તો ભાઈ ને ઘડિયાળમાં જો યાર, મારે નીકળવાનું હતું સવારે 11-12 વાગ્યા અને બહુ મોડું થઈ ગયું છે, કારણ કે સ્કીપ શૂટ કરવાની હતી ને પ્રમોશનની, તો એ સ્કીપમાં એને બહુ ટાઈમ લાગી ગયો છે, કારણ કે 2-3 પ્રમોશન ને એવું ટાઈપનું હતું. પીજીભાઈ નું હતું, મારું એવું બધું હતું. વાર લાગી જશે બહુ, કારણ કે બધું અલગ અલગ હતું. એનું મારું બધાને અલગ અલગ શૂટ કરીને તો એમાં ટાઈમ નીકળી ગયો છે ઘણો બધો. પછી પાછું ભાવનગરમાં થોડાક આટા મેરા એમાં ટાઈમ નીકળી ગયો છે. તો હવે છે ને નીકળી સીધા ઘરે.
તે તો તારે યાર કીટું તો મને કરડી ગયો ને હું તો ઘેરે જાઉં હાલે સવિતા આપણે એને રહેવું તારે યાર કીટા લે 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 ફર રે ફૂદડી ફરી લેને ફૂદડી ઓ મારા તીર્થું રે યા યને આવડે છે ને મને ગવડે ઇલા પણ આમ જોતો ઈ કરે હારું હાલો તમે નીકળી હવે આવજો તમે આવો હવે इसको मौका मिलता है तो काट लेता है ये બે વખત કરડી જો આ હાલો હાલો બે હવે નીકળી ન કરે એને કરડી જાય હાલો હવે એને સીધા મળી કોટડા ત્યાં સુધી તમે એને થોડોક રસ્તાના સિનેમેટિક શોટ ને એન્જોય કરો અત્યારે છે ને આપણે ભાવનગરથી ઘરે પહોંચી ગયા છીએ અમારી મમ્મી જો અહીંયા છે ને બકાલું ખોલતા હતા જો ગવારનું ને એવું જો અને અમે રેખાબેન છે ને ભાષણ કરે છે હા ને અમારી મમ્મી જો અહીં બેઠા કેમ છે જય શ્રી કૃષ્ણ જય સીતારામ અને અમારા બેન જો હજી બધું છે ને ખોળે છે બધી વસ્તુ જો અને હા અને હવે છે ને વિડીયો બનાવવા છે ફરમેશના 5 વાગી ગયા છે અને ઘરે પહોંચ્યા ને તો મેં લેટ જ વહી ગયેલી છે લેટ જ નથી કરે આ ભાઈ છે ને અમારા નાના એવા સબસ્ક્રાઈબર છે કયું ગામ તારું હે હા ચારી લાખણકાથી છે કેટલા ભણા એવું છે હું નામ શું છે તારું નારું નામ શિવ વાહ ભાઈ વાહ તો ભાઈ એને ભાવનગર થી આપડા સબસ્ક્રાઈબર બધા આવ્યા છે ત્યારે રસ્તા કાંઠે એને ગાડી ઊભી રાખી છે હા દાહોદ થી મળવા આવેલા છે ભાઈ જો અત્યારે અમે પહોંચી ગયા છીએ અમારા પલોટે અને પલોટે છે ને જો બધા આવડા કપામાં વ્યા ગયા પછી આવ્યા હતા પછાડે વરસાદ એવો થયો ને તો આવડા લોકો પાછા વ્યા હતા મારા કાકાની પણ હવે બધું જો રેડી થઈ ગયું છે એટલે પાછા કપામાં વ્યા ગયા છે સામાન બધું એને મૂકીને આવેલા હતા અને અમે આવી ગયા છીએ અત્યારે વિડીયો બનાવવા માટે તો અમારી બેન જો તૈયાર થઈ ગયા છે અને સ્ટેન્ડ અત્યારે છે ને ભૂલાઈ ગયું છે તો બધું આને હાથમાં ફોન પકડી શૂટ કરવું જોઈએ સ્ટેબલ નહીં રહે એટલે એવું છે બધું થોડુંક વિડીયો બધા એને હાથમાં શૂટ કરવો જોઈએ હાલો ગાયગામ કરી નાખી તો વાગી ગયા છે અત્યારે 8 ને 2 ગયા છે ભાઈ જમવામાં એને આજે બે પ્રકારના શાક છે સેવ ટમેટા છે જો કે હું જમવા મીનો હતો અને એને ગવાનું ને એનું શાક છે અને થોડુંક જમી લીધું ને પછી યાદ એવું ઇન્ટ્રો બનાવવાનો બાકી છે તો અમારી બેન એને થોડાક મોડા જમવા બેઠા જો હજી બેઠા જ છે જસ્ટ તારક મહેતા ચાલુ છે જો હાલો બધે જમી લઈએ જમીન અત્યારે અમે આવીએ છીએ મઢીમાં બેહવા બાપા સીતારામને મળે છે ને અમે બેઠા હોય તો એને અત્યારે હું ભરતભાઈ આવીએ છીએ બેહવા માટે તો અહીંયા તો એને ફોન ઘુમડતા હોય બાકી એને અમારે આજે અતુલે બેહવા નથી આવેલો દર્શન તો અમારે કપામાં યોજ્યો હશે બાકી મેં 3 તો હોય જ હતી પણ અત્યારે એને ઠંડીનો મોસમ છે ને એને બેહવા મજા આવે ટાઈડ હોય પણ એને તો ઘડીક વાર બહાર જઈને બેહવા તો બહુ મજા આવે પણ અમારી બાજુમાં છે ને આ રીતનું છે ને તો બેહવા એને બહુ મજા આવે તો અત્યારે એને બેઠા છે અને વિડીયોને કરી છે અહીંયા એન્ડ ગેમ હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા તો મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઉમંગ સાથે તો હા સબસ્ક્રાઈબ કરતા તો ભૂલતા નહીં બાય બાય